નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરી એકવાર દિવાળી વેકેશન બાદ ધોરણ 10 ના નવા લેક્ચર્સમાં આપ સૌનું સ્વાગત છે. હવે અહીંથી આપ સૌએ આવનારી નવી પેપર સ્કીમને અનુલક્ષીને તૈયારીઓ અને ચાલેલા ચેપ્ટર્સનું રિવિઝનમાં પુષ્કળ ધ્યાન આપવાનું છે. હવે પછીનો જે કોર્સ છે એને આપણે આવતા 2 મહિનાની અંદર સંપૂર્ણ રીતે પૂર્ણ કરી નાખીશું. એટલે કે નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી હાફ એટલે કે ઉત્તરાયણ પહેલા આપણો કોર્સ સંપૂર્ણપણે પૂરો થઈ ચૂક્યો હશે. પછી આપણી પાસે રિવિઝન માટેનો પુષ્કળ સમય વધવાનો છે, કારણ 21 મે તમારી એક્ઝામ ડેટ જાહેર કરવામાં આવેલી છે. તો હવે આપણે સમય નહીં ગુમાવતા ધ્યાનપૂર્વક તૈયારીઓ કરીશું અને બને એટલું ઝડપથી આપણી તૈયારીઓને વધુને વધુ સુદૃઢ બનાવશું. કારણ આ વખતે એક તો કોર્સમાં પણ કપાત છે અને સમય પણ વધારે છે. તો એ જોતા આપણને ખૂબ સારો બેનિફિટ થઈ રહ્યો છે. તો એ બેનિફિટ્સનું આપણે અહીંયા મેક્સિમમ લાભ લેવાનો છે. બીજી અગત્યની વાત, તો હવે પછી તમારે કોઈ પણ પ્રકારની ડિફિકલ્ટી જે પણ ચાલેલા ચેપ્ટર્સમાં હોય તો એના માટે તમે આપણા ક્લાસ પર આવી અને સોલ્યુશન મેળવી શકો છો. આ સિવાય ગવર્મેન્ટની મંજૂરીથી જ્યારે પણ આપણે ઓફલાઈન શરૂ કરીશું ત્યારે પણ તમારા આગળના ચેપ્ટર્સના રિવિઝન અને એની તૈયારીઓ ઉપર આપણે ખૂબ સારી રીતે ફોકસ કરવાનું છે. તો આજે આપણે હવે અહીંયા કેમિસ્ટ્રીના ચોથા અને પછી પાંચમા પાઠને પૂર્ણ કરી રસાયણ વિભાગને પૂરો કરીશું. તો એ માટે સૌથી પહેલા આપણે આગળના 3 ચેપ્ટર જે ચાલી ચૂક્યા છે એની સાથે હવે આપણે ચોથાનો ઉમેરો કરીએ અને ચોથા ચેપ્ટર એટલે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં કાર્બન અને તેના સંયોજનો વિશે આપણે ભણવાનું છે. જો કે પાઠનો જે સૌથી અઘરો પાર્ટ છે, જેમાં 4.3 અને 4.4 નંબરના જે મુખ્ય મુદ્દાઓ છે જેને આ વખતે કોર્સમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. એટલે પાઠની અંદર માત્ર ને માત્ર સહેલો વિભાગ જ તમારે માટે વધ્યો છે. તો આ રોકડા માર્ક્સ આપતો અને બહુ જ અગત્યનો અને સરળ પાઠ આપણે ધ્યાનપૂર્વક સમજી અને તૈયારી કરવાની છે. શરૂઆત કરીએ પાઠની પ્રસ્તાવના જેવા બે પ્રશ્નોથી. પ્રથમ પ્રશ્ન અને એક નાનકડી પ્રવૃત્તિથી અને ત્યારબાદ આપણે મુખ્ય પ્રશ્નો તરફ આગળ વધીશું. તો કે કાર્બન વિશે સમજી રહ્યા છીએ. તો કે પૃથ્વીના પોપડામાં અને પૃથ્વીની હવામાં કાર્બનનું પ્રમાણ કેટલું છે? તો આમ જોવા જાવ તો બહુ જ અગત્યનું એવું આ તત્વ પ્રમાણની રીતે જોઈએ તો બહુ જ અલ્પ પ્રમાણમાં છે. પૃથ્વીના પોપડામાં એનું પ્રમાણ માત્ર ને માત્ર 0.02% જેટલું છે. જે કાર્બોનેટ એટલે કે જ્યારે આપણે કોઈ પણ ખનિજ તત્વ જમીનમાંથી મળે છે, જેમ કે ચૂનાનો પથ્થર જેને આપણે કહીએ છીએ કેલ્શિયમ કાર્બોનેટ, ખાવાનો સોડા જેમ કે સોડિયમ કાર્બોનેટ, તો આવા કાર્બોનેટ સ્વરૂપે રહેલું છે. કાર્બોનેટ આયન એટલે CO3-2 આયન છે, જેમાંનું C એટલે કે કાર્બન એ કાર્બોનેટ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. આ સિવાય કોલસો અને પેટ્રોલિયમ સ્વરૂપે પણ પૃથ્વીના પોપડામાં કાર્બન રહેલો છે કે જેનું પ્રમાણ છે 0.02%. હવામાં કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે છે, જે બહુ જ મહત્વનો રોલ ભજવે છે, જેમાં એનું પ્રમાણ છે 0.03%, કે જે હવામાં ગ્રીનહાઉસ અસર ઉપજાવવામાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. હવે રોજિંદા જીવનમાં વપરાતી હોય એવી કેટલીક કાર્બનની બનેલી વસ્તુઓ વિશે, આપણા ઘરની જ વસ્તુઓને જો ભેગી કરીએ આપણે તો એમાંથી જે પણ પ્લાસ્ટિકની વસ્તુઓ છે બધી જ કાર્બનમાંથી બનેલી છે. પાઠની અંદર આપણે વધારે ડિટેલમાં આગળ સમજીશું, બરાબર. પણ સૌપ્રથમ પ્લાસ્ટિક જે પોલિથીન શોધાયું હતું, ICI નામની કંપનીએ 1933માં શોધ્યું હતું. ત્યાર પછી પ્લાસ્ટિક આપણા જીવન સાથે એવું વણાયું છે કે લગભગ હવે પછીના સમયને કે એ સમયની શરૂઆતના વર્ષોને પ્લાસ્ટિક યુગ તરીકે પણ ઓળખવામાં આવ્યો. તો આ બધી જ વસ્તુઓ પ્લાસ્ટિકની બનેલી છે, જેવી કે ડોલ, ટબ, ટૂથપેસ્ટ, બ્રશ વગેરે જેવી જે રોજિંદા જીવનમાં, ઇવન આપણા ટીવી કેબિનેટ્સ, સ્વિચો, આ બધું જ પ્લાસ્ટિકનું બનેલું છે. ફર્નિચરમાં વપરાતું ફોર્માઇકા, આ બધું જ પ્લાસ્ટિક કહેવાય છે. જ્યારે બાકી જે રોજિંદા જીવનમાં વાપરીએ છીએ એમાં મોટે ભાગે ધાતુઓ અથવા તો કાચ અને માટીની બનેલી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે સ્ટીલ જે થાળી અથવા તો ડીશ સ્વરૂપે વાપરીએ છીએ, કાચ જે આપણા ઘરોની અંદર વપરાતો જ હોય છે, અને કપ રકાબી જેવી માટીની વસ્તુઓ પણ વપરાય છે. તો
આ એક સામાન્ય પ્રસ્તાવના સ્વરૂપ પ્રશ્નો હતા કે જે કાર્બન પર આધારિત બાબતોને સમજાવે છે. તો હવે કાર્બન જે બંધ બનાવે છે જ્યારે પણ, ત્યારે આપણે અગાઉના ચેપ્ટરમાં ભણી ગયા એ મુજબ બંધના બે પ્રકાર છે. એક આયનીય બંધ અને બીજો સહસંયોજક બંધ. પણ આ બંધ ધરાવતા સંયોજનોના ગુણધર્મોને સમજીએ અને એમનામાં રહેલી વિરુદ્ધ બાબતોને એટલે એક તફાવત સ્વરૂપે પ્રશ્ન નંબર 2 અને 3 ને આપણે અહીંયા સમજી લઈશું. ત્યારબાદ કાર્બન પર આધારિત બાબતોને આગળ સમજવાની શરૂ કરીશું આજના દિવસની અંદર. તો આયનીય સંયોજનોના ગુણધર્મો કેવા હોય અને સહસંયોજક સંયોજનોના ગુણધર્મો કેવા હોય. તો આયનીય સંયોજનો આપણે જાણીએ છીએ કે કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવીને અથવા તો ઇલેક્ટ્રોન મેળવીને જ્યારે બે તત્વો એકબીજા સાથે ધન આયન અને ઋણ આયન સ્વરૂપે જોડાય ત્યારે એમાંથી આયનીય સંયોજન બને છે. તો એવા સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. જ્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને જે બંધ બને છે તે બંધોને સહસંયોજક બંધ કહીએ છીએ, જેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ આયનીય સંયોજનોની સાપેક્ષે નીચા હોય છે. અહીંયા ધન અને ઋણ આયન વચ્ચે આકર્ષણ થઈ અને બંધ બનતા હોવાને કારણે એમની વચ્ચે રહેલા અણુ વચ્ચે રહેલું જે આકર્ષણ છે એ અત્યંત ઊંચું હોય છે, જ્યારે અહીંયા આંતરાણ્વીય આકર્ષણ પ્રમાણમાં નીચું હોય છે. જે 9મા ધોરણમાં તમે ભણી ચૂક્યા છો કે જે એક વધુ વિદ્યુત ઋણીય તત્વ અને એક ઓછો વિદ્યુત ઋણીય તત્વ જોડાતું હોવાના કારણે ભાગીદારી માટે રહેલું ઇલેક્ટ્રોન યુગ્મ કોઈ એક તરફ ખેંચાયેલું રહેતું હોવાના કારણે આ આંતરાણ્વીય આકર્ષણો થોડા નીચા હોય છે. જલીય અથવા તો પિઘલિત અવસ્થામાં, જેમ કે મીઠાને તમે પાણીમાં ઓગાળી દો તો એને જલીય અવસ્થા કહેવાય, અને મીઠાને ગરમ કરી અને પ્રવાહી સ્વરૂપે લાવો તો એને પિઘલિત અવસ્થા કહેવાય. આ બંને સ્થિતિમાં આયનીય સંયોજનો વિદ્યુતના ખૂબ સારા સુવાહક છે, જ્યારે સહસંયોજક સંયોજનો વિદ્યુતના અવાહક હોય છે. આયનીય સંયોજનો પણ ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન નથી કરી શકતા, એટલે કે એ જ મીઠું જો ઘન સ્વરૂપે એની ગાંગડી સ્વરૂપે લઈ અને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવા પ્રયત્ન કરો તો એ નથી કરી શકતું, પણ જલીય અથવા તો પિઘલિત અવસ્થામાં તે વિદ્યુતનું વહન ખૂબ સારી રીતે કરી શકે છે. મોટાભાગના આયનીય સંયોજનો ધન અવસ્થામાં છે, ઘન અવસ્થામાં છે, જ્યારે સહસંયોજક સંયોજનો ત્રણેય સ્વરૂપે ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપે મળી આવે છે. આયનીય સંયોજનો પાણીમાં ખૂબ સારી રીતે ઓગળે છે, પણ કાર્બનિક દ્રાવકોમાં તે ઓગળતા નથી. જ્યારે સહસંયોજક સંયોજનો પાણીમાં નથી ઓગળતા, પણ કાર્બનિક દ્રાવકો જેવા કે કેરોસીન, બેન્ઝીન વગેરેમાં આસાનીથી ઓગળે છે. હવે કાર્બનની ચતુઃસંયોજકતા અને કાર્બનમાં કેમ સહસંયોજક બંધો જ બની શકે છે એ બાબતને આપણે ધ્યાનપૂર્વક સમજીએ. તો કાર્બનનો પરમાણુ ક્રમાંક આપણે જોઈએ તો છે 6 નંબરનું આ તત્વ છે. હવે 6 પરમાણુ ક્રમાંક પ્રમાણે જ્યારે આપણે ઇલેક્ટ્રોન રચના ગોઠવીએ એટલે પ્રથમ કક્ષા K માં 2 ઇલેક્ટ્રોન્સ અને દ્વિતીય કક્ષા L માં 4 ઇલેક્ટ્રોનનો સમાવેશ થશે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં હિલિયમ સિવાય અન્ય તત્વોમાં બાહ્યતમ કક્ષામાં જ્યારે 8 ઇલેક્ટ્રોન ભરાય ત્યારે તેની અષ્ટક રચના પૂર્ણ થાય અને તે નિષ્ક્રિય બને. દરેક તત્વ આવી અષ્ટક રચના પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. એ માટે એ કાં તો ઇલેક્ટ્રોન ગુમાવે છે અથવા તો ઇલેક્ટ્રોન મેળવે છે. અહીંયા જોવા જઈએ તો કાર્બનની બાહ્યતમ કક્ષા 4 ઇલેક્ટ્રોન ધરાવે છે, તો એ બે કાર્યો કરી શકે. એક તો આ 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો હિલિયમ જેવી અવસ્થા પ્રાપ્ત કરી શકે, અથવા તો 4 ઇલેક્ટ્રોન મેળવી દે તો એની અષ્ટક રચના પૂર્ણ થઈ શકે. આ બંને સ્થિતિમાં શું કન્ડિશન્સ થાય એને આપણે જરા સમજીએ. તો કે અહીંયાની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ધરાવે છે કાર્બન તત્વ, અને આયનીય સંયોજનો ઇલેક્ટ્રોન ગુમાવી કે મેળવીને કક્ષા પૂર્ણ કરે છે, તો એ પ્રમાણે એને અષ્ટક પૂર્ણ કરવા 4 ઇલેક્ટ્રોન મેળવવા અથવા તો 4 ઇલેક્ટ્રોન ગુમાવવા જરૂરી છે. આપણે મેળવવાની દ્રષ્ટિએ જોઈએ તો જો C-4 આયન બને, કેટાયન એટલે કે ઋણાયન બને, તો એ અવસ્થામાં એની અંતિમ કક્ષામાં 10 ઇલેક્ટ્રોન થઈ જશે, કારણ કે ઓલરેડી 6 ઇલેક્ટ્રોન છે અને એ 4 મેળવે પ્લસ 4 થાય તો ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ જશે 10. હવે કેન્દ્રમાં પ્રોટોન તો છે 6, તો 6 પ્રોટોન ધરાવતો પરમાણુ 10 ઇલેક્ટ્રોનને સાચવી ન શકે. બરાબર. આ પરિસ્થિતિમાં એ પરમાણુ અસ્થાયી બની જાય અને એમાંથી ઇલેક્ટ્રોન્સ ગુમાવી બેસે. તો આ સ્થિતિમાં પરમાણુનું ઇલેક્ટ્રોન મેળવવું શક્ય નથી. એ 4 ઇલેક્ટ્રોન મેળવી અને 10
ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં કરી 6 પ્રોટોનની મદદથી એમને સાચવી ન શકે આકર્ષણ દ્વારા. તો આ સ્થિતિમાં અહીંયા કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવીને એની કક્ષા પૂર્ણ કરી શકે તેમ નથી. તો C+4 એટલે કે 4 ઇલેક્ટ્રોન ગુમાવવાની અવસ્થા જોઈએ. તો એ 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો બાહ્યતમ કક્ષામાં 6 - 4 થાય. તો બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ જશે 2 અને કેન્દ્રમાં પ્રોટોન રહેશે 6. આ પ્રમાણે પણ જો 4 ઇલેક્ટ્રોન એને ગુમાવવા હોય અને 6 પ્રોટોન ધરાવતો કાર્બન પરમાણુ સાથે આ 2 ઇલેક્ટ્રોનને જાળવવા હોય તો એને પુષ્કળ ઊર્જાની જરૂર પડે અને એમાંથી ઇલેક્ટ્રોન્સને દૂર કરવા પણ બીજા નંબરની કક્ષામાંથી પુષ્કળ ઊર્જા આપવી પડે. એટલે લોજિકલી એ પણ શક્ય નથી. તો એના મતલબ એમ થયો કે કાર્બન આયનિક સંયોજન બનાવી શકે તેમ નથી. તો આ સ્થિતિમાં કાર્બન અન્ય તત્વના પરમાણુઓ સાથે એની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન્સ જોડે ભાગીદારી કરીને બંધ બનાવે છે, જેને આપણે કહીએ છીએ સહસંયોજક બંધ. અને આ ભાગીદારીમાં જે બે તત્વો ભાગ લે છે એની બંનેની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન્સ જ અહીંયા ભાગીદારીમાં ભાગ લેવાથી બંનેની કક્ષાની કે બંનેની અષ્ટક રચના પૂર્ણ થાય છે અને બંને પોતપોતાની નિષ્ક્રિય અવસ્થાને પ્રાપ્ત કરી અને એકબીજા સાથે જોડાયેલા રહે છે. તો આ પ્રકારના બંધને સહસંયોજક બંધ કહેવામાં આવે છે કે જે આપણે જુદા જુદા તત્વોમાં કેવી રીતે બને છે એનો અભ્યાસ હવે પછીના લેક્ચરમાં કરવાનો છે. અને જે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, જેમાં આપણે હાઇડ્રોજન, ક્લોરીન, નાઇટ્રોજન વગેરે તત્વોની અંદર કેવી રીતે સહસંયોજક બંધ બને અને એ બંધ દ્વારા કેવી રીતે આ બંને પરમાણુઓ જોડાયેલા રહે છે એના વિશેનો અભ્યાસ હવે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો મિત્રો, ત્યાં સુધી તમારે મુખ્યત્વે બીજો, ત્રીજો અને આ ચોથો ક્વેશ્ચન્સ ખાસ મોઢે કરી તૈયાર કરી અને લખી દેવાના છે. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા રોકાઈશું.